છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગીરમાં 8 વર્ષ બાદ ફરી એકવાર જીવલેણ સીડીવી અને બેબીસિયા રોગે દેખા દેતા 5 સિંહબાળ અને 3 સાવજ મળી કુલ 8 સિંહોના મોત થયા છે. વર્ષ 2018માં પણ આ જ બીમારીના કારણે ગીરના અનેક સિંહોના મોત થયા હતા. વન વિભાગના પીસીસીએફ જયપાલ સિંહે આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ વન વિભાગની બોર્ડર પર આ રોગચાળો ફેલાયો છે. હાલ વન વિભાગ દ્વારા અન્ય સિંહોના સંરક્ષણ અને બચાવ માટે પ્રભાવિત વિસ્તારોમાં સતત સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગીરમાં સિંહોના મોતના મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે બેબીસિયા વાયરસથી માત્ર 2 જ સિંહોના શંકાસ્પદ મોત થયા છે, જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પરના સંઘર્ષના કારણે થયા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે આ વાયરસ ઈતરડી નામની જીવાતથી ફેલાય છે અને પ્રભાવિત સિંહોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ વન વિભાગના પીસીસીએફ જયપાલ સિંહે આ રોગથી 3 સિંહબાળ સહિત 5 સિંહોના મોતની પુષ્ટિ કરી છે. હાલ વન વિભાગ દ્વારા ગીર પૂર્વ અને પશ્ચિમની બોર્ડર પર અન્ય સિંહોના સંરક્ષણ માટે સતત સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે જેઠ સુદ દશમીના પવિત્ર અવસરે ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગંગા અવતરણ પૂજા, ત્રિવેણી માતાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને તીર્થ પુરોહિતો જોડાયા હતા. ઉત્સવના વિશેષ આકર્ષણ રૂપે 10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમા પર અવિરત જલાભિષેક કરીને ગંગાજીના પૃથ્વી પરના અવતરણનું આબેહૂબ અને પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાગ લેનાર બાળાઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કૃત કરવામાં આવી હતી. શ્રી સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શન કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા કે ટિકિટ વ્યવસ્થા નથી, તેથી આવા નામે થતા ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહેવા માટે ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે. મંદિરમાં પૂજા, રૂમ અને પ્રસાદનું બુકિંગ માત્ર ને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પર જ થાય છે. ટ્રસ્ટે આવી ભ્રામક વેબસાઇટો સામે ગૂગલમાં રિપોર્ટ કરવા સહિત પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2નો વધારો ઝીકાયો છે, જેના લીધે દિલ્હીમાં નવો ભાવ 83.09 થયો છે. છેલ્લા 12 દિવસમાં આ ચોથો ભાવ વધારો છે, જેની સીધી અસર રિક્ષા ચાલકો અને વાહન ચાલકોના ખિસ્સા પર પડશે અને આર્થિક બોજ વધશે. ગુજરાત સરકારે વર્ષ 2007 અને 8 થી 2014 અને 15 દરમિયાન સહકારી ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપી છે. ઇન્કમટેક્સ વિભાગે આ ચૂકવણીને નફો ગણીને મંડળીઓ પર ₹1.500 કરોડનો ટેક્સ બોજો નાખ્યો હતો, જે કેન્દ્ર સરકારના કાયદાકીય સુધારા બાદ હવે રાજ્ય સરકારની મંજૂરી મળતા હટી જશે. આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યની ખાંડ મંડળીઓ અને 2 લાખથી વધુ શેરડી પકવતા ખેડૂતોને મોટી આર્થિક રાહત મળશે. સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે સામેલ કરવામાં આવશે. દિલ્હીમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપના માસ્કોટ અને જર્સીના લોન્ચિંગ પ્રસંગે તેમણે આ માહિતી આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આ રમતમાં પોતાનું પ્રભુત્વ મેળવીને અઢળક મેડલ જીતશે. ભારતમાં આ ગેમ્સના સફળ આયોજન માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યની 400 કેન્ટીનોમાં માત્ર ₹5 એટલે કે માછલી અને ભાત આપવામાં આવશે. આ સાથે જ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કડક વલણ અપનાવતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવા ઘૂસણખોરોને જેલમાં રાખીને તેમના પર ₹1 ખર્ચ કરવામાં નહીં આવે, પરંતુ તેમને સીધા બાંગ્લાદેશ પાછા મોકલી દેવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકાર દ્વારા ઘૂસણખોરો સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશના પગલે હજારો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જાતે જ દેશ છોડવા સરહદ પર પહોંચવા લાગ્યા છે. ઉત્તરી 24 પરગણાના હાકીમપુર સીમા ક્ષેત્રમાં આવા લોકો માટે ખાસ હોલ્ડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી તેઓ પોતાની રીતે જ ડિપોર્ટ થઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ દેશોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્વાડ સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વૈશ્વિક વ્યાપારને નુકસાન પહોંચાડતી સમુદ્રમાં કોઈની પણ મનમાની ચલાવી લેવામાં નહીં આવે. ખાસ કરીને હોર્મુઝની
સામુદ્રધુની જેવા વ્યૂહાત્મક સમુદ્રી માર્ગો પર વ્યાપારી જહાજોની અવરજવર રોકવાના કોઈ પણ પ્રયાસનો સખત વિરોધ કરવામાં આવશે. આ સાથે જ ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિનો મુદ્દો પણ મજબૂત રીતે રજૂ કર્યો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.